નમસ્કાર મિત્રો, વિચાર વિમર્શ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એપ્રિલ 2025નો કરંટ અફેરનો નવા જ એક ટોપિક સાથે હાજર છીએ, જેમનો વિષય છે ટેરિફ. તાજેતરમાં જ આપણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફમાં વધારો કરવામાં આવેલો છે. ખાસ કરીને ચીન અને અન્ય દેશો ઉપર જે વધારો કરવામાં આવ્યો એના કારણે આ મુદ્દો તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહેલો છે. તો આપણે આ મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરીએ. ટેરિફ એક એવો કર કે ડ્યુટી છે જે ઇમ્પોર્ટ ડ્યુટી તરીકે આપણે ઓળખીએ છીએ, જેમાં અન્ય દેશમાં, દાખલા તરીકે ભારતમાં આપણે વિદેશનો કોઈ વસ્તુ આવતી હોય, અમેરિકાથી આવતી હોય, યુરોપથી આવતી હોય, કોઈ પણ દેશમાંથી આવતી હોય, એના ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી લગાડવામાં આવે છે, આપણે તેને આયાત કર તરીકે ઓળખીએ, એને આપણે ટેરિફ તરીકે પણ ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે ભારતમાં ચીનમાંથી કોઈ મોબાઈલ આવે છે, એના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી કહો કે ટેરિફ કહો, બંને વસ્તુ સેમ જ છે. એ વસ્તુ ઉપર 20% ટેરિફ જો નિયમ પ્રમાણે લાગુ કરવામાં આવી હોય તો 10,000નો મોબાઈલ હોય તો એના 20% કેટલા? 2,000 થાય. આ એક પ્રકારનું એક ટેરિફ એટલે આયાત શુલ્ક. હવે આ ટેરિફ લગાડવાનું મુખ્ય રીઝન કે એનું મુખ્ય રીઝન એ છે કે જે કોઈ પણ દેશ હોય એને પોતાના સ્થાનિક ઉદ્યોગને રક્ષણ મળી રહે. જે વિદેશમાં, જે દાખલા તરીકે આપણે ભારતમાં જે ચાઇનાનો માલ આવે છે, ત્યાં લો કોસ્ટમાં તૈયાર થાય છે, ત્યાં એનું મેન પાવર અને સરકાર દ્વારા ઘણી બધી સબસિડીઓ છે, જેના હિસાબે ચાઇનાનો જે કોઈ પણ વસ્તુ આવે છે ભારતની સરખામણીમાં ખૂબ જ સસ્તી આવે છે. એના હિસાબે ભારતના જે એની સાથે જે કોઈ કોમ્પિટિશન ધરાવતા જે ઉદ્યોગો હોય એને સહન કરવાનો વારો આવે. આના હિસાબે સરકાર એ ટેરિફ લગાડતી હોય છે. એનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉદ્યોગને રક્ષણ આપવાનો, તેમજ એના સિવાય જે ટેરિફને કારણે એનું એક મુખ્ય કાર્ય છે, એના સિવાય કોઈ પણ સરકારી આવક, ટેરિફ દ્વારા સરકારી આવક થાય છે, જેના કારણે સરકારને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. અને અમુક ચીજ વસ્તુઓ ટેરિફના માધ્યમ દ્વારા નિયંત્રણ કરી શકાય છે. હવે આપણે જોઈએ ટેરિફના પ્રકારો. ટેરિફના મુખ્યત્વે આપણે 5 પ્રકાર પાડી શકીએ: એડ વેલમોર ટેરિફ, પેસિફિક ટેરિફ, મિશ્ર ટેરિફ અને પ્રતિસ્પર્ધી ત્વરિત એન્ટી ડમ્પિંગ ડ્યુટી. એડ વેલમોર ટેરિફ એટલે કોઈ પણ વસ્તુના આપણે મૂલ્યના આધારે નક્કી થાય છે. દાખલા કોઈ 10,000ની વસ્તુ હોય તો એના ટકા હોય, પણ 10% લેખે એને ટેરિફ ચૂકવવાની હોય. એડ વેલમોર ટેરિફ. જે સ્પેસિફિક ટેરિફ એ વસ્તુના વજન કે એના જથ્થા પ્રમાણે લાગતી હોય. દાખલા આપણે જોઈએ 1 કિલો ખાંડ હોય, એના ઉપર 5 રૂપિયાની ટેરિફ હોય તો 10 કિલો કેટલી થાય? 50 રૂપિયા. એવી રીતે સ્પેસિફિક ટેરિફ આપણે ઓળખીએ છીએ. હવે મિશ્ર ટેરિફ એટલે મિક્સ ટેરિફ, જેમાં એડ વેલમોર ટેરિફ અને સ્પેશિયલ ટેરિફના સાથે સંયોજન અને બંનેનું જે મિક્સ કરી અને જે નાખવામાં આવે એને ટેરિફને મિશ્ર ટેરિફ તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં પર્સન્ટેજ પ્રમાણે હોય અને એનો જે કોઈ પણ જે કિગ્રા કે જે પ્રમાણે નક્કી કરવામાં એ દર પ્રમાણે બંને રીતે વસૂલાતી હોય એને મિક્સ ટેરિફ તરીકે ઓળખીએ છીએ. પછી પ્રતિસ્પર્ધી ટેરિફ. દાખલા તરીકે આ ટેરિફ એવા પ્રકારની ટેરિફ છે, દાખલા તરીકે કોઈ અમુક દેશ એ સબસિડી આપે છે કે તમે માલનો તમે નિકાસ કરો, જેથી આવકમાં વધારો થાય. હવે આવી સ્પર્ધા માટે ટકી રહેવા માટે જે નાખવામાં આવે ટેરિફ એને પ્રતિસ્પર્ધી ટેરિફ તરીકે ઓળખાય. દાખલા તરીકે ચીન છે, ચીનમાં ઉદ્યોગોને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવે કે જેથી પોતાના દેશમાં નિકાસનો વધારો થાય અને આવકમાં વધારો થાય. આવા માટે ચીન જે સબસિડી પ્રોવાઈડ કરે, દાખલા તરીકે સ્ટીલ ઉદ્યોગમાં, અને એના હિસાબે ભારતમાં તે એ વસ્તુ મોકલાવે અને ભારતની સરખામણીમાં એ દેશને સ્ટીલ એ સસ્તી પડે. એના હિસાબે ભારતે સ્થાનિક ઉદ્યોગોને ટકી રહે તેના માટે પ્રતિસ્પર્ધી ટેરિફ નાખવી પડે. એને પ્રતિસ્પર્ધી ટેરિફ તરીકે આપણે ઓળખીએ છીએ. એન્ટી ડમ્પિંગ ડ્યુટી. દાખલા તરીકે આપણે ચીનનું જ ઉદાહરણ લઈએ. ચીન એ કોઈ વસ્તુ છે ને ભારતના ઉદ્યોગની સરખામણીમાં એનો ભાવ
ખૂબ જ નીચો હોય, ઓછો હોય. એટલે આના માટે ભારતના ઉદ્યોગો હોય એનો માલ કે એની ક્વોન્ટિટી નહીં, આપણે પ્રાઇઝની વાત કરીએ તો એના ઉપર જે નાખવામાં આવે એને એન્ટી ડમ્પિંગ ડ્યુટી કહેવામાં આવે. દાખલા તરીકે ચીનમાંથી આયાત થતા સસ્તા કસ્ટમ ટાઇલ પર ભારતે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખેલી છે. એને એન્ટી ડમ્પિંગ ડ્યુટી તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ તો આયાત શુલ્ક ભારતે ટેરિફ લગાડવામાં સૌથી વધુ ટેરિફ લગાડનારા દેશોમાંથી એક દેશ છે. સરેરાશ 15% ભારતનો દર ટેરિફનો છે. ભારતની મુખ્ય નીતિ કે લોકલ ઉદ્યોગ અને ખેતીને પ્રોત્સાહન મળે એના માટે ભારત સરકાર ટેરિફ કે આયાત ડ્યુટી નાખતી હોય છે. દાખલા તરીકે વાત કરીએ 2023-24માં ટેરિફથી સરકારની આવક 1.8 લાખ કરોડ થઈ હતી. આનું મુખ્ય આપણે વાત કરીએ તો સ્થાનિક ઉદ્યોગને રક્ષણ આપવા માટે નાખતી હોય. દાખલા તરીકે કોઈ ઉત્પાદન હોય ચીનથી સસ્તા રમકડા, જે ભારતની સરકારમાં સસ્તા રમકડા હોય છે, તો ભારતના લોકલ ઉદ્યોગને પ્રોત્સાહન મળે એના માટે ભારત સરકારે 60% દરે ટેરિફ નાખેલી છે. આ ટેરિફ નાખ્યા બાદ ભારતમાં 2023માં રમકડા ઉદ્યોગમાં 15% જેવી વૃદ્ધિ થયેલી હતી, જેથી ભારતના સ્થાનિક ઉદ્યોગને રક્ષણ મળી રહ્યું હતું. હવે કૃષિ ક્ષેત્રનું રક્ષણ. હવે ખેડૂતોના હિતમાં ખેડૂતને સારો ભાવ આવે, બરાબર, એના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર કૃષિ પેદાશો ઉપર ટેરિફ નાખતી હોય છે. દાખલા તરીકે ખાંડ હોય, ઘઉં હોય કે ચોખા હોય, એમાં સરેરાશ ભારતની ટેરિફ 40% થી 60% છે, જેથી વિદેશનો સસ્તો માલ ભારતના માર્કેટમાં આવી ના જાય, અને જો આવે અને ભારતના ખેડૂતને પૂરતો ભાવ મળી રહે એવા માટે સરકાર સમયાંતરે ટેરિફ નાખતી હોય છે કૃષિ પેદાશો ઉપર. હવે એના સિવાય સરકારી આવક. ટેરિફને કારણે કે વિદેશનો જે મલ્ટીનેશનલ કંપની હોય કે અન્ય દેશનો કોઈ માલ જે ભારતમાં આવે એના કારણે ટેરિફને કારણે એ ભારતના કસ્ટમરને તો માલ મોંઘો પડે, ભલે અમુક વસ્તુ લક્ઝરી હોય એમાં જે ખરેખર પૈસાદાર વ્યક્તિ છે એને અમુક જે ઇન્ટરનેશનલ બ્રાન્ડનો શોખ હોય એ ટેરિફ ભરીને પણ વસ્તુ પરચેજ કરતા હોય છે. પણ જે પૈસાદાર વ્યક્તિ છે એને આ જે લક્ઝરી વસ્તુ ઉપર એને ટેરિફ દેવી નડતી નથી, અને આના હિસાબે ભારતની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય છે. તેમજ રાષ્ટ્રીય સુરક્ષા. અમુક વસ્તુ ભારત ડિફેન્સ હોય, ઇલેક્ટ્રિક હોય, આપણે વિદેશ ઉપર આધારિત છીએ. દાખલા તરીકે ઇલેક્ટ્રિક્સમાં આપણે 20% ટેરિફ નાખેલી છે, જેને કારણે ભારતના લોકલ જે ઇલેક્ટ્રિક્સ કંપનીઓ છે એને કોમ્પિટિશનનો ફેસ કરવો ના પડે અને પૂરતા પ્રમાણમાં લાભ મળે એવા હેતુસર ટેરિફ નાખવામાં આવતી હોય છે. તેમજ આ ટેરિફથી વ્યાપારમાં સમતોલન જાળવવાનું પણ એક વસ્તુ હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ભારત અને ચાઇના વચ્ચે વેપાર, આયાત અને નિકાસના આંકડામાં બહુ મોટો ડિફરન્સ છે. ભારત ચાઇનામાં આયાત ઘણી બધી વસ્તુ કરે છે, જ્યારે નિકાસ અમુક માત્રામાં જ વસ્તુ કરે છે. એટલે આ ગેપ ફિલ કરવો હોય તો વેપારથી શક્ય નથી. ટેરિફ દ્વારા આપણે એનો શોર્ટ ટાઈમ માટે એનો ટેરિફનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ભારતની વાત કરીએ તો હાલ ચીનના રમકડા જે આવે છે એને 60% દરે ટેરિફ નાખવામાં આવે છે. યુએસના જે નટ્સ છે એના ઉપર 30% ટેરિફ છે. યુરોપિયન યુનિયન જે દવાઓ આવે એમાં 10% ટેરિફ છે, જેથી ભારતની લોકલ ફાર્માસ્યુટિકલ કંપનીને એનો લાભ મળી રહે. અને મલેશિયામાંથી જે ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુનો જે પાર્ટ આવે છે એના પર 20% ટેરિફ નાખવામાં આવે છે. તેનું કારણ વિદેશી સ્પર્ધા સામે રક્ષણ સ્થાનિક ઉદ્યોગ આપવાનું છે. હવે ચીનનું આપણે જે સ્ટીલ આવે છે એને આપણે પ્રતિસ્પર્ધી ડ્યુટી નાખેલી છે, જેમાં ટેરિફનો દર 25% જેટલો છે, જેથી ભારતમાં જે સ્ટીલ પ્રોડક્ટ્સ કરતી કંપની હોય એને એનું રક્ષણ મળી રહે એવા માટે પ્રતિસ્પર્ધી ડ્યુટી નાખવામાં આવેલી છે. હવે આપણે વાત કરીએ કે ભારતમાં વિવિધ ઉત્પાદનો પર આયાત શુલ્ક લગાવવાની નીતિગત સાધન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, જેનો મુખ્ય હેતુ કે ઉદ્યોગને, સ્થાનિક ઉદ્યોગને સુરક્ષા આપવા, વેપાર ખોટ ઘટાડવી અને સ્થાનિક પ્રોત્સાહન આપવા
થી આપણે આ નીતિ ટેરિફનો ઉપયોગ કરીએ છીએ. હવે વાત કરીએ હમણાં તાજેતરમાં જ 2025માં જે અમલમાં છે આયાત શુલ્કની નીતિ, તેને આપણે વિગતવાર જોઈએ. તો ખાદ્ય તેલ એડિઝેબલ ઓઇલ છે અને ફ્રૂટ વેજીટેબલ ઓઇલ છે, એમાં 27.5 આયાત શુલ્ક છે. જ્યારે રિફાઇન ઓઇલ હોય એમાં રિફાઇન થયેલું કોઈ પણ ઓઇલ હોય, પમોલિન હોય કે કોઈ પણ ઓઇલ હોય, જે ખાદ્ય તેલ છે એમાં 35.75 આયાત શુલ્ક ભારત રાખેલું છે. આનો મુખ્ય હેતુ કે વેજીટેબલ ઓઇલ ઉદ્યોગ સરકારને રિફાઇન્ડ ઓઇલમાં શુલ્ક વધારવા અને ફૂડ ઓઇલ પર શુલ્ક ઘટાડવાની માંગ કરી હતી. તેથી સ્થાનિક રિફાઇનરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ સબબ સરકારે આ પ્રકારનું ટેરિફ કે આયાત શુલ્ક નાખેલું છે. પછી સ્ટીલ ટેમ્પરિંગ સેફગાર્ડ ડ્યુટી. ચીન, દક્ષિણ કોરિયા, જાપાનથી આયાત થતી ચોક્કસ સ્ટીલ ઉત્પાદનો પર 12% ટેમ્પરિંગ સેફગાર્ડ ડ્યુટી તાજેતરમાં જાહેર કરવામાં આવી છે, જે 200 દિવસ માટે અમલમાં રહેવાની છે. આ પગલાંનો મુખ્ય હેતુ સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને સસ્તી આયાતથી સુરક્ષા આપવાનો છે. જે સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને સંરક્ષણ મળી રહે, આવો હેતુસર આ ડ્યુટી નાખવામાં આવેલી છે. હવે વાહનો, મોંઘા જે લક્ઝરી કાર છે, એચયુવી છે, એના ઉપર દાખલા તરીકે કોઈ 40,000થી વધારે યુએસડી એટલે અમેરિકન ડોલરથી વધુ કિંમત હોય એવી કે કાર હોય કે એસયુવી, જે એક કારનો પ્રકાર છે, જે બેઝિક કસ્ટમ ડ્યુટી જે 125%થી ઘટાડીને 70% કરવામાં આવી છે. આ એવા સમયમાં કરવામાં આવી છે જ્યારે અમેરિકા દ્વારા ભારતમાં અને વિદેશમાં પણ જ્યારે ટેરિફ વધારવામાં આવી છે, ત્યારે એક રાહત રૂપે, અમેરિકાના રાહત રૂપે આ ઘટાડો કરવામાં આવ્યો છે. અને એગ્રીકલ્ચર છે જે 40% એ લાગુ કરવામાં આવ્યો છે. આના પહેલાં સોશિયલ વેલફેર સરચાર્જ હતો 10%, એ પણ રદ કરવામાં આવ્યો છે. કાપડ નીટેડ ફેબ્રિક. ચીનથી આયાત થતી નિફેડ ફેબ્રિક પર 20% અથવા 115 પ્રતિ કિલોગ્રામ, બેમાંથી જે વધુ હોય એ આયાત શુલ્ક લાગુ કરવામાં આવ્યું છે. જે કાપડને લગતી જે ફેબ્રિક જે ચાઇનામાંથી આયાત કરવામાં આવે છે એને 20% અને અથવા 115 પ્રતિ કિલોગ્રામ, જેમાંથી જે વધારે હોય એ પ્રમાણે આયાત શુલ્ક વસૂલ કરવામાં આવે છે. આ પગલુંનો ઉદ્દેશ્ય સ્થાનિક કાપડ ઉદ્યોગને જે વિદેશમાંથી સસ્તો માલ આવે એની આપણે સુરક્ષા આપવા માટે અમલમાં મૂકવામાં આવ્યું છે. મોબાઈલ અને ટેલિવિઝન ઘટકો માટે આપણે જોઈએ તો પીસીબી એસેમ્બલ, કેમેરો મોડ્યુલ્સ, કનેક્ટર્સ, માઇક્રોફોન, રિસીવર્સ, ફિંગર પ્રિન્ટર રીડર જેવા મોબાઈલ અને ટેલિવિઝનમાં ઉપયોગ થાય છે, એના માટે 2.5% જે હતું શુલ્ક, આયાત શુલ્ક, તે ઘટાડીને 0 કરવામાં આવ્યું છે. આનો મુખ્ય હેતુ કે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનો એસેમ્બલિંગ થાય, વિકાસ થાય અને એનું આપણે ગ્લોબલ માર્કેટમાં ગ્લોબલ જે કંપનીઓની સામે આપણે ટકી રહીએ તે માટે આનામાં જે વસ્તુઓ પર જે હતું એ એક શુલ્ક ઘટાડવામાં આવ્યું છે, 0 કરવામાં આવ્યું છે, જેથી ભારતમાં જે બનતી આ વસ્તુઓ એ ખરેખર જે ગ્રાહકોને સસ્તી મળી રહે અને ઉદ્યોગનું સંરક્ષણ થાય તેવો હેતુ રહેલો છે. ટેલિવિઝન પેનલમાં જોઈએ ઓપન સેલ સંબંધિત ઘટક પર આયાત શુલ્ક 2.5% ઘટાડીને 0% કરવામાં આવ્યું છે. આ પગલાંનો હેતુ મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવાનો છે. રસાયણો હોય, પછી સુગંધિત પદાર્થો કે સેન્સિયલ ફ્લેવરના એજન્ટનો આપણે આયાત કરતા હોય એના ઉપર આયાત શુલ્ક 100% હતું, એ ઘટાડીને 20% કરવામાં આવ્યું છે. સમુદ્રી આહાર, ફ્રોઝન ફિશ પેસ્ટ, જે આયાત શુલ્ક વિદેશમાંથી જે આવતા હતા સી ફૂડ, એના પર 30%થી ઘટાડીને હવે 5% કરવામાં આવ્યો છે. ફિશ હાઇડ્રોલિસેટ આયાત શુલ્ક 50%થી ઘટાડીને 5% કરવામાં આવ્યું છે. અન્ય મહત્વપૂર્ણ ફેરવામાં જોઈએ તો ટેલિફોનિક સાધનો, કેરિયર ગ્રેડ ઇન્ટરનેટ સ્વિચ, બેઝિક કસ્ટમ ડ્યુટી 20%થી ઘટાડીને 10% કરવામાં આવ્યું છે. હવે આ થઈ આપણે ભારતની. હવે અમેરિકામાં વાત કરીએ તો અમેરિકાએ સ્થાનિક ઉદ્યોગને રક્ષણ માટે કે જે ટ્રેડ ડેફિસિટ માટે અમેરિકા ટેરિફ નાખતું હોય છે,
હવે યુએસએ 2022માં $80,000 અબજથી પણ વધુ ટેરિફ આવક મેળવી હતી. જો આવી ટેરિફ નાખવામાં વાત કરીએ તો ચીન એ સૌથી વધારે ટેરિફ વસૂલતો દેશ છે. અમેરિકાએ તાજેતરમાં ચીનની તમામ વસ્તુઓ પર 145% ટેરિફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ સત્તામાં આવતા જ નાખેલું છે. એડ વેલ્યુમાં ટેરિફ છે જે પર્સન્ટેજમાં હોય છે. આપણે પહેલાં આગળ વાત કરીએ તે પ્રમાણે ભારત પણ ટેક્સટાઇલ આઈટી પ્રોડક્ટ્સ ઉપર ટેરિફ વધારેલું છે. યુરોપિયન યુનિયનની ચીજવસ્તુ પર ટેરિફ વધારેલું છે. આ જેથી અમેરિકાના ઉદ્યોગને સંરક્ષણ આપવાનું અમેરિકાનું આ પગલું તેઓ દ્વારા ગણાવી રહ્યા છે. અમેરિકાની ટેરિફ નીતિને કારણે વૈશ્વિક શબ્દો પણ દબાણ ઊભું થયું છે, જેને કારણે ઘણા દેશોએ પણ વિરોધ કરેલો હતો. હવે તાજેતરમાં વાત કરીએ, ચીન એ સૌથી વધારે ભૂતકાળમાં વસૂલતો દેશ હતો. હવે ચીન પર ટેરિફ અમેરિકા દ્વારા હાલમાં 2025માં તમામ વસ્તુઓ પર 185 સુધીનો ટેરિફ નાખવામાં આવ્યો છે. તેની સામે ચીન દ્વારા પણ અમેરિકામાંથી આયાત થતી તમામ વસ્તુઓ પર પ્રતિશુલ્ક કે જે 125% સુધી નાખવામાં આવ્યું છે. ટેકનોલોજી ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ એવા દુર્લભ ખનિજ નિકાસ પર પ્રતિબંધ મૂકે. અમુક જે એવા ખનિજો થાય છે, દાખલા તરીકે એ અમેરિકામાં નિકાસ માટે પ્રતિબંધ રાખેલ. દાખલા તરીકે લિથિયમ એક પ્રકારનો ખનિજ છે જે બેટરીમાં આપણે ઉપયોગ કરીએ છીએ. કેનેડા અને મેક્સિકોમાં વાત કરીએ તો અમેરિકા દ્વારા કેનેડા અને મેક્સિકોથી આયાત થતી તમામ વસ્તુઓ પર 25% ટેરિફ લાગુ કર્યો છે, જ્યારે કેનેડિયન ઉર્જા અને ખનિજ પર ટેરિફ 10% લાગુ કર્યો છે. તેને સામે કેનેડા અને મેક્સિકોએ પણ પ્રતિશુલ્ક લગાડ્યો છે, જેનાથી ઉત્તર અમેરિકાના વેપાર સંબંધમાં થોડોક તણાવ ઊભો થયો છે. હવે વેનેઝુએલા આપણે વાત કરીએ. વેનેઝુએલા જે દક્ષિણ અમેરિકામાં આવેલો દેશ છે, એ એના ખનિજ ભંડારો અને તેલ માટે ફેમસ છે. એવું કહેવાય છે કે વેનેઝુએલામાં એક પેટ્રોલ કે ડીઝલની બોટલ કરતાં પાણીની કિંમત વધારે છે. તેનો મતલબ એ છે કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં તેલના ભંડારો આવેલા છે. એના સામે અમેરિકા દ્વારા તાજેતરના એક આદેશ દ્વારા તેલ જે આયાત થાય છે તેના તમામ જે તેલની જે દાખલા પેટ્રોલ હોય, ડીઝલ હોય, કોઈ પણ વસ્તુ ઉપર 25% ટેરિફ અમેરિકા દ્વારા લગાડવામાં આવ્યા છે. યુરોપિયન યુનિયન પર અમેરિકાના માલ પર પ્રતિશુલ્ક લગાવવાની જાહેરાત કરવામાં આવે છે. આનું કારણ કે યુરોપિયન યુનિયનના સંધુ પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફમાં વધારો કરવામાં આવેલો છે. આનાથી આ ટેરિફને કારણે અમેરિકાના ઉત્પાદન છે એનો ભાવમાં વધારો થયો છે અને કેટલીક ઉત્પાદનના ભાવ પણ ઘટ્યા છે, જેથી ઉપભોક્તા અને ઉદ્યોગ બંનેને અસરગ્રસ્ત થયા છે. હવે કંપનીની વાત કરીએ આપણે તો આ ટેરિફને કારણે એપલ જેવી કંપનીઓ જે એના પ્રોડક્શનમાં ચીન પર આધાર રાખતી હતી, હવે ભારત પર એનો ફોકસ વધારવાનું શરૂ કર્યું છે, જેથી ભવિષ્યમાં જે ટેરિફ યુદ્ધથી પ્રભાવથી કંપની પ્રભાવિત ના થાય તેથી આ પગલું ભરવામાં આવેલું છે. હવે આપણે જોઈ ગયા કે અમેરિકાએ વિશ્વના દેશો ઉપર ટેરિફ નાખી, પણ તેની સામે ચીન છે, યુરોપ છે, કેનેડા છે, મેક્સિકો વગેરે દેશોએ પણ સામે પ્રતિસ્પર્ધી ટેરિફ લગાડેલી છે, જેથી તેને રિટેલિએટેડ ટેરિફ તરીકે પણ આપણે કહેવાય ઓળખાય છે. હવે જે આ અમેરિકાએ જે ટેરિફ નાખી એનાથી 2018થી ચાલુ કરવામાં આવી હતી, એટલે તેનાથી શું અમેરિકા ઉપર શું અસર થઈ? તો જેને ઘરેલું જે પ્રોડક્શન કરતા હતા એનો કંપનીઓ ઉત્પાદકોને રાહત થઈ, જે પ્રોડક્શન થતા લોકલ અમેરિકા એને ફાયદો થયો. પણ એની સામે ગ્રાહકોને જે ચીન કે બીજા અન્ય દેશોમાંથી જે સસ્તી વસ્તુ મળતી હતી એમાં ગ્રાહકોને ભોગવવાનો વારો આવ્યો અને કિંમતમાં વધારો થયો હતો. તેમજ અમેરિકામાં સોયાબીનનું ઉત્પાદન થાય છે, એટલે આ ટેરિફને કારણે સામે પણ બીજા દેશોએ પણ ટેરિફ નાખેલું છે, જેને કારણે અમેરિકાના ખેડૂતને સોયાબીનનું વેચાણ ઘટ્યું છે અને અમેરિકન ખેડૂતોને નુકસાન થયેલું છે. તમે ટેકનોલોજી અને ભાગોની દાખલા તરીકે ટેકનોલોજી અને ભાગો જે
છે, જે ટેકનોલોજી મોબાઈલમાં ઉપયોગ થાય, કોમ્પ્યુટરમાં થાય, એને પાર્ટ્સની કિંમતમાં ખૂબ વધારો થયો છે. અને આને કારણે અમેરિકાએ ટેરિફ નાખ્યું, એની સામે બીજા દેશોએ પણ ટેરિફ નાખી, જેને કારણે ટ્રેડ વોર, વૈશ્વિક તણાવ પણ ઊભો થયેલો છે. તો આપણે સમરાઇઝ આંકડાકીય માહિતી જોઈએ તો 2020 સુધીમાં $75 અબજ ના અમેરિકા ઉત્પાદન પર ટેરિફો લાગી. ચીન દ્વારા જે અમેરિકાના 75 અબજ અમેરિકા ઉત્પાદન પર ટેરિફ લાગુ કરવામાં આવી. યુરોપિયન યુનિયન દ્વારા 2021માં $3.2 અબજ US ઉત્પાદનો પર ટેરિફ લગાડી. ભારતે 28 જેટલી ચીજ વસ્તુઓ પર ટેરિફ વધારો કર્યો. દાખલા તરીકે અખરોટ, બદામ અને સફરજન, જે મુખ્યત્વે કાશ્મીર અને માં થાય છે, જેનાથી પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે ટેરિફમાં વધારો કર્યો હતો. હવે કેનેડાએ પણ $12 અબજ ઉત્પાદનો પર ટેરિફ લાગુ કર્યા હતા. હવે વાત કરીએ ચીને સોયાબીન, જે અમેરિકામાં જાય એમાં પણ 25% થી 40% જેટલો ટેરિફમાં વધારો કર્યો હતો. ભારતે બદામ, સફરજન પણ 20% થી 30% જેવા ટેરિફમાં વધારો કર્યો હતો. તેમજ યુરોપે બટર, મકાઈ જે આવે છે એના ઉપર 10% થી 25% અમેરિકન વસ્તુઓ પર વધારો કર્યો હતો. કેનેડાએ સ્ટીલ, વિસ્કી ઉપર 10% થી 25% જેટલો ટેરિફ નાખવામાં આવ્યો. ત્યાં 2028 પછીના દાખલા છે. 2028 પછીના આંકડા છે. હવે મેક્સિકોની જે પોર્ક અને સ્ટીલ જે અમેરિકામાંથી આવે છે એ 10% થી 20% જેટલો વધારો થયો હતો. આને કારણે ટ્રેડ યુદ્ધ થયું હતું, જે એક ટ્રેડ યુદ્ધના સ્વરૂપમાં નિરાતે રૂપાંતર થયું હતું. હવે હાલમાં જ આપણે વાત કરીએ તો કે અમેરિકાએ જે ચીન ઉપર 145%, યુરોપિયન સંઘ, કેનેડા ઉપર જે ટેરિફ લગાડવામાં આવી, તેના વળતા જવાબ રૂપે પ્રતિશુલ્ક અમેરિકા પર લગાડવામાં આવ્યા છે. દાખલા તરીકે ચીને પણ અમેરિકાની ઉત્પાદિત વસ્તુ પર 125% સુધી પ્રતિશુલ્ક લાગુ કર્યો છે, જેમાં કૃષિ ઉત્પાદકો છે, ઓટોમોબાઈલ છે, ઇલેક્ટ્રિક્સ અને મશીનરીનો સમાવેશ છે. હવે વાત કરીએ તેમજ ચીને અમુક અમેરિકન સેમિકન્ડક્ટર પર ટેરિફ મુક્તિ આપી છે. અન્ય ઉત્પાદકો માટે મુક્તિ પણ વિચારણા કરી રહ્યા છે. ચીને અમેરિકન સેમિકન્ડક્ટર્સમાં ટેરિફની મુક્તિ આપી છે. સેમિકન્ડક્ટર અત્યારે એક મહત્વનું વસ્તુ છે, જેને કારણે મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં ઉપયોગ થતો હોય છે. કેનેડાએ અમેરિકન સ્ટીલ, એલ્યુમિનિયમ, કોમ્પ્યુટર, સ્પોર્ટ્સ સાધનો અને વોટર હીટર્સ પર 25% પ્રતિશુલ્ક જાહેર કર્યો છે. મેક્સિકોએ પણ અમેરિકા પર પ્રતિશુલ્ક જાહેર કરી છે, જેનો અમેરિકાએ જે 25% શુલ્ક આપ્યો એનો જવાબ આપ્યો છે. યુરોપિયન સંઘે પણ €24 બિલિયન પ્રતિશુલ્ક લગાડવાની જાહેરાત કરી છે, જેમાં સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઉત્પાદનોનો સમાવેશ થાય છે. હવે આપણે જોયા કે આ ટેરિફ જે એક દેશો બીજા દેશો પર લગાડે છે તેનાથી શું અસર થવાની શક્યતા છે કે તે વિશ્વ સ્તરીય આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય વેપારમાં અસ્થિરતા વધે. પછી જે ઘણી વખત ઉત્પાદક ખર્ચ પણ વધી જાય છે અને ગ્રાહક માટે કિંમત બહુ ઉપર પહોંચી જાય છે. હવે અમેરિકા પણ આને કારણે શું અસર થઈ તો ચીન, યુરોપ અને અન્ય દેશોએ પ્રતિ ટેરિફ લગાડી, જેને કારણે જે ચીને US સોયાબીન પર 25% ટેરિફ જાહેર કરી, જેથી US ખેડૂતોનું વેચાણ ઘટ્યું અને ખેડૂતોને નુકસાન જોવા પામ્યું હતું. અમેરિકન કસ્ટમર માટે જે અમેરિકાના ગ્રાહકો છે એમને આયાતી ઉત્પાદનો મોંઘા પડ્યા છે અને એમને જે ઉત્પાદન ખર્ચ નહીં, ઉપભોક્તા ખર્ચ એ વધી જવા પામ્યો છે. હવે ભારતની વાત કરીએ તો ભારતમાં ઘણા ઉત્પાદનો પર US અને UAE દ્વારા ટેરિફ લગાડવામાં આવ્યું છે, જેને કારણે નિકાસમાં ઘટાડો થયો છે. સ્ટીલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે નિકાસમાં ઘટાડો નોંધાયેલો થયો છે. ભારતે પણ પ્રતિ ટેરિફ લાગુ કર્યા છે. નટ્સ, અમેરિકન એપલ્સ પણ વધારાની ડ્યુટી ભારતે પણ જાહેર કરી હતી. અન્ય દેશોની વાત કરીએ તો વિકાસશીલ દેશો માટે વૈશ્વિક બજારમાં પ્રવેશ કરવો મુશ્કેલ બન્યો છે. એશિયન, લેટિન અમેરિકન દેશોએ પણ વૈકલ્પિક વેપાર ભાગીદારને શોધવી પડી હતી. વૈશ્વિક ટેરિફ તમામ પક્ષોને નુકસાનની સાથે
પણ ઘણો અંતે નફો પણ થયેલો છે. લાંબા ગાળે ટ્રેડ એગ્રીમેન્ટ અને મલ્ટીનેશનલ નીતિ વધુ સારું ઉકેલ લાવી શકાય તેમ છે. હવે વાત કરીએ તો તાજેતરમાં જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટેરિફ જાહેર કરવામાં આવી એનાથી વિશ્વના અર્થતંત્ર પર શું વ્યાપક અને પડકારો થવાની છે કે થઈ રહી છે તેની આપણે વાત કરીએ તો એને શું અસર થઈ, તો ટેરિફને કારણે જે ટ્રેડ વોર થયું એના કારણે શું વિશ્વના અર્થતંત્ર પર અસર થઈ તે જોઈએ. તો વૈશ્વિક વેપારમાં ઘટાડો થયો. ટેરિફથી માલ મોંઘો થાય છે, જેથી આયાત ઘટે છે અને સામેના દેશ પણ જે ટેરિફ લગાવનાર દેશમાં પ્રતિશુલ્ક લગાવે છે અને આવી રીતે અમેરિકા ટેરિફ લગાવે કે બીજો દેશ એની સામે લગાવે તો બંને દેશનો આવી રીતે વેપાર ઘટે છે અને તેને પરિણામે વિશ્વ વેપાર ધીમો પડે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ અમેરિકા ચીન વાણિજ્ય યુદ્ધ દરમિયાન બંને દેશો આઇટમ પર ટેરિફ લગાડતા હજારો કરોડનો ડોલરનો વેપાર અમેરિકા અને ચીન વચ્ચે ઘટી જવા પામ્યો છે. હવે આ ટેરિફને કારણે જે આયાતી વસ્તુ છે એ મોંઘી પડે છે, એના હિસાબે મોંઘવારી વધે છે. જેનો આ ટેરિફ લગાડવામાં આવે એનો અસર કોના ઉપર પડે? ડાયરેક્ટ ગ્રાહક પર પડે. જે ગ્રાહક જ ચૂકવવાની હોય છે, સીધો અસર ગ્રાહક પર જ પડે છે અને જેને કારણે જે ગ્રાહકની આવકમાં ફેરફાર ન થતો હોય પણ એનો ખર્ચો વધી જવા પામે છે. એના સિવાય સસ્તો અને કાચો માલ નહીં મળે તો ઉત્પાદન ખર્ચ વધી જાય છે. દાખલા તરીકે ટેરિફને કારણે જે કાચો માલ જે અન્ય દેશમાંથી આવતો હોય તે દેશમાં એનું મૂલ્ય વધી જાય એટલે કાચો માલ પણ મોંઘો થાય છે. ખાસ કરીને ટેકનોલોજીક ઉત્પાદનો હોય, મશીનરી હોય, કાચા માલ માટે જે ઉદ્યોગો હોય જેવા કે ઓટોમોબાઈલ હોય, ટેક્સટાઇલ હોય, ફાર્મા, એના હિસાબે સ્પર્ધા ઘટે છે અને કાચો માલ મોંઘો થવા જાય છે ટેરિફથી કારણે. તેમજ એની બીજી એક નકારાત્મક અસર જોઈએ તો ટેરિફને કારણે નિકાસ ઘટે, જેથી કંપનીનું ઉત્પાદન ઓછું થાય અને પરિણામે રોજગારી ઘટે છે. તેમજ અનિશ્ચિતતા અને રોકાણમાં ઘટાડો. વેપાર ટેરિફની નીતિમાં અચાનક ફેરફાર રોકાણકારને અવગણે છે, જ્યાંથી નવા રોકાણમાં ઘટાડો થાય છે. ટેરિફને કારણે નવા રોકાણ થતા નથી. અત્યારે નીતિ જેવી હોય, દાખલા તરીકે હવે ભારતમાં અત્યારે રોકાણ કરવા કે કોઈ અન્ય દેશમાં રોકાણ ઘટે એનું કારણ શું કે અત્યારે ટ્રેડ વોર જેવો સમય હોય, ક્યારેક કયો દેશ ક્યારેક ટેરિફ વધારી દે અમેરિકા, જેને કારણે નવા રોકાણકાર અન્ય દેશમાં રોકાણ કરતાં પહેલાં વિચારે. એના માટે વિશ્વમાં જે આર્થિક યુદ્ધ છે ને એ હોવું ન જોઈએ, શાંતિમય હોય તો વિદેશી રોકાણ વધે છે. એના સિવાય વાત કરીએ તો આનાથી ગ્રોથ ધીમી પડે છે. એક બે ટેરિફને કારણે ગ્રાહકોને વધારે રૂપિયા ચૂકવવા પડે, પણ ઉત્પાદક સ્થાનિક ઉત્પાદનનો ફાયદો થાય એમાં નો ડાઉટ, પણ જે વૈશ્વિક સ્તરે છે ને જીડીપી ધીમી પડે છે. જે IMF વર્લ્ડ બેન્કે ચેતવણી પણ આપી છે, જેનાથી વિશ્વનો વૃદ્ધિદર ઘટી શકે તેમ છે. હવે વાત કરીએ તો ટેરિફને કારણે ભારતમાં શું અસર પડે છે, તો આ બે રીતે પડે. એક સકારાત્મક રીતે પણ પડી શકે અને સામે લાભ પણ છે અને ગેરલાભ પણ છે. પહેલાં આપણે નકારાત્મક વાત કરીએ. ટેરિફને કારણે નિકાસમાં ઘટાડો થાય. અમેરિકન, યુરોપ, અન્ય દેશોમાં ભારતના ઉત્પાદનો પર ટેરિફ લગાવે તો નિકાસ મોંઘી પડે અને સ્પર્ધા ઘટે છે. ખાસ કરીને ટેક્સટાઇલ હોય, IT સર્વિસ હોય, ઓટોમોબાઈલ હોય, સ્પાર્ટ્સ હોય, ફાર્માના ઉદ્યોગને અસર થઈ શકે તેમ છે. આયાતી માલ મોંઘા પડે. ભારતમાં ઘણા ઉદ્યોગો મોટો ભાગનો માલ છે એ કાચો માલ વિદેશમાંથી આવે છે, જેવું કે તાંબુ, એલ્યુમિનિયમ હોય, ઇલેક્ટ્રોનિક ઘટકો હોય વગેરે. ટેરિફના કારણે ઉત્પાદન ખર્ચ વધે છે, જેથી મોંઘવારી અને નફામાં ઘટાડો લાવે છે. અનિશ્ચિતતા, રોકાણમાં ઘટાડો. વૈશ્વિક વેપારના વિચલનથી ભારતની નીતિઓમાં અનિશ્ચિતતા વધી શકે તે માટે વિદેશી રોકાણ પણ અટકાવે છે. હવે આ જે ટેરિફને કારણે ભારતમાં ઘણી ઓપોર્ચ્યુનિટી પણ રહેલી છે, સકારાત્મક તકો જોઈએ તો ચીનના વિકલ્પ તરીકે ભારતનો ઉદ્ભવ. અમેરિકા અને યુરોપ ચીનથી નારાજ હોવાથી ચીન સિવાયના દેશો ઉત્પાદન ખસેડવા ઈચ્છે. દાખલા કોઈ પણ જે
યુરોપિયો અને ચીન છે, અમેરિકા અને ચીનના ટ્રેડ વોરને કારણે અમેરિકા અને યુરોપ ચીનથી નારાજ છે. એની જે મલ્ટીનેશનલ કંપની જે પ્રોડક્શન ચીનમાં કરતી હોય એ છે કે ભાઈ ટેરિફ યુદ્ધમાં પોતાની કંપનીને નુકસાન ન જાય, તે અન્ય દેશમાં એ પોતાનું જે પ્રોડક્શન યુનિટ એ ખસેડવા માગે તો એના હિસાબે ભારત એક વિકલ્પ બની શકે અને મેન્યુફેક્ચરિંગ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ભારત આકર્ષી શકે તે પૂરતી સંભાવના રહેલી છે. નિકાસ માટે નવી બજારો અમેરિકા તો યુરોપિયન, જો ચીન, વિયેતનામ. દાખલા તરીકે નિકાસ માટે ભારત એક સારો તક સાબિત થઈ શકે તેમ છે. ભારતને ફાર્મા ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ હોય, ફૂડ પ્રોસેસિંગ, ભારતને નિકાસ વધી શકે તેમ છે. અને જે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા મોંઘી પડે તેવી સ્થાનિક ઉદ્યોગ માટે તક ઊભી થાય તેમ છે. આવી રીતે આત્મનિર્ભર માટે ટેરિફ બમણી અસરવાળી ઢાલ બની શકે તેમ છે. તે ભારતનો નિકાસ વધવાની શક્યતા છે. તેમાં ટેકનોલોજી ટ્રાન્સફર અને સંયુક્ત સાથીદારો, દાખલા તરીકે ભારતમાં નવું ઉત્પાદન શરૂ કરવા માટે વિદેશ કંપનીઓ સ્થાનિક ભાગીદારો શોધતો હોય છે, જેના કારણે કંપનીને બીજા કોઈ ટેરિફ કે અન્ય બાબતોનો સામનો કરવો ના પડે, જેથી જે કોઈ પણ ભારતની લોકલ કંપની સાથે જોઈન્ટ વેન્ચર દ્વારા પ્રોડક્શન કરી શકે છે, જેનાથી ભારતમાં એક પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગનું એક વાતાવરણ નિર્માણ થાય. આવી રીતે ભારતમાં સકારાત્મક તેમજ નકારાત્મક બંને અસર પડી શકે તેમ છે. આમ જોઈએ તો ભારતને એક સારી અવસર કહી શકાય, જેને કારણે ભારતમાં એક ઉદ્યોગો ટેકનોલોજીનો વિકાસમાં એક મહત્ત્વનું સાબિત થઈ શકે તેમ છે. વિચાર વિમર્શનો વિડીયો આપને કેવો લાગ્યો એ જણાવવા વિનંતી છે. વિચાર વિમર્શ ચેનલને લાઈક, શેર કરવા વિનંતી છે, તેમજ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.